ગાઈસ, હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે અમારે સવારના આવી ગયો વરસાદ, તો જોઈ શકો છો. અને બસ કાંઈ નહીં, આજનું રૂટીન કામ કરીએ છીએ આપણે. અને મસ્ત ઝાડવાને પાણી પણ મળી ગયું. ઘણા દિવસ પછી વરસાદ આવ્યો, મતલબ 4 દિવસ પછી વરસાદ આવ્યો. અને કાંઈ નહીં, રૂટીન કામ કરીશું. બ્લોગમાં બન્યા રહેજો. અને મસ્ત સીતાફળ ઘણા હતા, પાકી ગયા છે. હવે 2-3 છે સીતાફળ, જોઈ શકશો તમે. મસ્ત મજાના છે ફળ. તો કાંઈ નહીં, આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આપણે ઝાડવા પણ પવાઈ ગયા, નકર આપણે પાવા પડતા. અને મસ્ત મજાના બધા ઝાડવા લીલાછમ થઈ ગયા છે. ચાલો તમને અમારા ગામની મુલાકાત કરાવું, તો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, તો સવારના કૂતરો આવી ગયો છે. અને મમ્મી નાખશે એમને બિસ્કિટ. એ આવી જાય, યાર દઈ દે. હા, તો ચાલો બિસ્કિટ લઈ લેતા છે. આવ અલે અલે લે હાલ. તો જોઈ શકશો, એ આવશે. જોઈ શકો લે. હલે લઈ લે. નથી ખાતો મમ્મી, એક જ નાખ ખાઈશ. ઊભો છે પેલો દીધા તો કોરા, એટલે તો અહીંયા લે હાથમાં દ્યો. આ તો ચાબો હે, ચાબો હે. આ તો જોઈ શકો છો, એને હાથમાં બિસ્કિટ ખાવા છે ને મમ્મી દે છે. ચાલો હવે મળીએ નવા ક્લિપ સાથે. બ્લોગમાં જોડાયેલા રહેજો એન્ડ સુધી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે આજ સાડી પહેરીને શોર્ટ વિડીયો બનાવ્યું છે. જોઈ શકો, મારા મમ્મીની, મારી બેનની સાડી છે, મેં પહેરી છે. તો બ્લોગ શૂટ કરીએ ને વિડીયો પણ બનાવીએ. હેલો ગાઈસ, તો અમે શોર્ટ વિડીયોની તૈયારી કરતા હતા. અને શોર્ટ વિડીયો બનાવતા ગીત પણ ગાતા હતા. તો ના બન્યો, પછી ફરીથી બનાવ્યો. કેટલી વાર કોશિશ કરી, ત્યાં બન્યો. તો કેવો લાગે છે વિડીયો? મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો, આજે મેં મારી મમ્મીની ફરીથી એકવાર સાડી પહેરી છે. કેવી લાગે છે કોમેન્ટ કરજો. બધી મારી મમ્મીની સાડી છે, એ તો પહેરશે નહીં તો હું પહેરી લઉં. કામાં કેવી લાગે મમ્મી? મમ્મી અહીંયા બેઠા હે, હલાતું નથી. કેવી લાગે માં? તમારી મમ્મી અહીંયા બેઠા, લાઇટ વહી ગઈ. ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો. ને વાગી ગયા છે 2 અને હું ખાઈ રહી છું. લાડવો છે, દાળ ભાત છે, શાક છે, રોટલો છે. જોઈ શકો છો, દાળ છે, રોટલો છે, શાક છે અને લાડવો છે. તો ચાલો જમવા બેસી જઈએ. વાગી ગયા છે 2 ને આજે મારે મંગળવાર છે. આજે ઉપવાસ નથી રહ્યા આપણે. અને આપણે સાડી પહેરી હતી, મેકઅપ એમને એમ છે, પછી મોઢું ધોસી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને જમી લઈએ. આવો જમવા. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છે અગાસી ઉપર. આજ વરસાદ જેવું મોસમ છે, મસ્ત મજાનો. અને જોઈ શકો છો, અગાસી ઉપરથી સરસ વ્યૂ આવે છે. અને આજે અમે શોર્ટ વિડીયો બનાવ્યો તો 4-5 બનાવી નાખ્યા શોર્ટ વિડીયો. કાંઈ નહીં, અગાસી ઉપર આવી ગયા છે. મસ્ત લુક છે, વાતાવરણ બહુ સરસ છે. તો જોઈ શકો છો ગાઈસ, અમારે અહીંયા પાછળ અને અહીંયા સરસ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અને મસ્ત મજાના ઝાડવામાં મસ્ત ફૂલ આવી ગયા છે. અહીંયા અમારા ફળિયામાંથી અહીંયાથી દેખાય જાંબુનું ઝાડ. અને અહીંયા ત્યાં આની કોરા બધા મુસલમાન રહે છે.
મસ્ત વ્યૂ છે આજનો, જોઈ શકશો તમે. ચારે કોરા અને વરસાદ પણ ચાલુ છે. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મજામાં જ રહેવાનું. અને બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. અને આજે હું એક વાત કહેવા માગું છું કે પ્લીઝ અમારો વિડીયો પૂરે સુધી જોજો અને વોચ ટાઈમ ફૂલ કરાવજો. હેલો ગાઈસ, તો જોઈ શકો છો મારી બેન અહીંયા બિચારી કોલેજથી આવીને એના પાસે વાસણ ઉટકાવે છે. તમે જોઈ શકો છો, તો જોઈ લો કેમ બિચારી વાસણ કરે છે. નથી ઉતારવા આપણે. બરોબર છે, કાંઈ નથી વાંધો. તો જોઈ શકો છો એમ કે છે ના 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 કરો ના કરો, હું વાસણ ઉટકી લઈશ. તો બિચારી કોલેજથી આવીને વાસણ કરે છે. કેવી થાકી ગઈ? હાલે કે હા વિછરાવતી નથી. બોલ, હું શું કરવા વિચારાવું? લે, એ મારા વિડીયો હમણાં 2 દિવસ થયા નથી બનાવ્યા, એટલે હું એનું કામ ના કરું. એ મારું કામ કરશે તો હું એનું કામ કરીશ. હાય દિયા, દિયા. અને અહીંયા દાદીમાં કંઈક કરે છે કામ, બધા હવનું કામ કરે છે. અને હું અહીંયા બ્લોગ બનાવું છું, તો બ્લોગમાં બન્યા રહેજો. અને દિયા ક્યાંક લકાઈ ગઈ છે. દિયા આવી નથી, શું કરે? તો દિયા અંદર લકાઈ ગઈ છે, એને બ્લોગમાં નથી આવું. અને મસ્ત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. બ્લોગમાં બન્યા રહેજો. આ છોકરી મારા પાસે જો આ એઠવાડો એમ કે છે નાખી આવો, તો એ પોતે એનું બેઠી કામ કરવાથી કઈ ગલત થઈ જશે. હું આટલો એને વિડીયોમાં સપોર્ટ કરું છું, તો એ મને કામમાં સપોર્ટ ના કરી શકે. એમ કે છે એઠવાડો નાખ્યા, તો હાલો એનું કામ કરી દઉં ને. એક એ મને એટલો સપોર્ટ કરે તો હું એને એઠવાડાનો સપોર્ટ. બાપ રે કંતારું, અહીંયા કુંડીમાં જ નાખવાનો છે એઠવાડો. અમે તો જો છી પોદળો, મારો પગ ભરાઈ ગયો. ગાય અહીંયા ખાવા આવે પણ પોદળો એ કરી જાય કે પછી આપણે ધોવું પડે પગ. ગાઈસ જોઈ શકો છો છાણવાળો પગ થઈ ગયો એઠવાડા નાખવામાં. જો કેટલો પોદળો લાગે. જો ત્યાં કોલેજ. ઓહો, વરસાદનું હતું. વરસાદ તો પછી આવ્યો. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો અહીંયા અંધાર છે, એમાં કરવાઈ જાઓ. અને આજ મારે મંગળવાર છે, તો મેં બનાવી છે બટેકાની વેફર આવી બનાવી છે તીખી. અને હું રહી છું મંગળવાર. આજે બપોરે પછી દરમિયાન હતા લાઇટ વેઇટ એટલે. અને બસ કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. શકો છો કંઈક અમારું ગામ છે, મસ્ત મજાનું નાનું એવું ગામ છે. કેટલા માણસો કા છે. અને અમારા વાડી તરફ જવાનો રસ્તો છે, અમારું ઝાડ છે. અને અહીંયા મસ્ત મજાના લીલા લીલા સમ ઝાડવા થઈ ગયા છે બધા, કેમ કે વરસાદ એટલો પડ્યો. આજે ફૂલ વરસાદ આવી ગયો. ને અહીંયા બ્લુ કલરના ફૂલ આવી ગયા છે. બધા ઝાડવા મસ્ત મસ્ત થઈ ગયા છે, જોઈ શકો છો. હવે મસ્ત ઝાડવાનો ગ્રોથ આવશે. અને આ જોઈ શકો છો કાંટા, આ ઝાડવું કાંટાનું છે પણ એમાં હજી ફૂલ નથી આવ્યા. ફૂલ આવશે. આ લીંબુ છે મસ્ત, આ નારિયેલી છે, તુલસીજી છે. અને અહીંયા તો તમને ખબર જ છે પ્લાન બધા મસ્ત મસ્ત મજાના. અને અહીંયા આપણા ગુલાબ નાના નાના કેટલાય આવ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ આપણો આવી રીતના કાંઈ ગયો છે, કામ ભાગદોડ બધી રીતના. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અને ગાય માતા મસ્ત મજાના બેઠા છે અંધારામાં. અને અમારે આજે વરસાદ પણ હતો. મસ્ત મજાના ગાય માતા બેઠા છે. અને ચાલો આપણે આજની બ્લોગની એન્ડ આપી દઈશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલને સપોર્ટ કરજો પ્લીઝ, જેમ બને એમ. કેમ કે હવે થોડાક જ દિવસ છે, પછી આપણે વિડીયો નહીં બનાવીએ, બ્લોગ નહીં બનાવીએ. કેમ કે વોટ ટાઈમ કાંઈ બહુ થતો નથી વિડીયો
જોવાવાળા જોઈએ છે ને નથી જોતા એ નથી જોતા, તો પ્લીઝ જેમ બને એમ વિડીયો જોજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. આવતીકાલનો દિવસ બધાનો સારો જાય એવી મા મોગલ પાસે પ્રાર્થના કરીશું. તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને એક વાત કેવી છે કે સાચું કહીએ એટલે માણસને બહુ ખરાબ લાગે. મારે આટલું જ કહેવું છે. મેં તો કોઈને કીધું પણ કાંઈ નથી, તો પણ એમ ઘણા લોકો છે એવા. હું કોઈને કાંઈ કહેતી નથી અને હું કોઈને કહેવા માગતી નથી. આ તો મારો અનુભવ છે, તો મેં તમારી સાથે શેર કર્યું છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ વોચમાં વિડીયો જોજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ. આવજો. આવતીકાલે નવા બ્લોગ સાથે ફરી મળીશું. હાલો મારી યુટ્યુબ ફેમિલી, આવતીકાલે મળીશું. બાય, ટેક કેર, ગુડ નાઇટ.